વાત કરીએ માંગરોળ બંદર શૈક્ષણિક સંકુલ આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો। માંગરોળ ખારવા સમાજ દ્વારા બંદર વિસ્તારમાં આવેલ જિજ્ઞાસા વિદ્યાલય, પરમેશ્વર વિદ્યાલય સોસાયટી પ્રાથમિક શાળા અને બંદર પ્રાથમિક શાળાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ ગણિત વિજ્ઞાનના વિષય પર 50થી વધુ પ્રયોગો અને પ્રોજેક્ટો સાથે મત્સ્ય ઉદ્યોગ કૃતિ, સર્જનાત્મક કૃતિ, હ્યુમન બોડી, પર્યાવરણ જેવા વિષયો પર બનાવવામાં આવેલ કૃતિનું આકર્ષણ જમાવ્યું હતું। બાળકોને ગણિત વિજ્ઞાનનું મહત્વ સમજાય અને તેમના વૈજ્ઞાનિક અભિગમ સાકાર થાય તેવા ઉમદા હેતુથી ખારવા સમાજ આયોજિત દ્વિતીય ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળામાં બાળકોએ સ્વાસ્થ્ય અને વિશ્વ કલ્યાણને લગતી ગણિત વિજ્ઞાનની સુંદર કૃતિઓ રજૂ કરી હતી। આજે અમારા ખારવા સમાજ દ્વારા આ યોજાયેલો વિજ્ઞાન મેળો, જેમાં અમે 4 સ્કૂલે ભાગ લીધેલો છે। એક તો છે શ્રી બંદર પ્રાથમિક શાળા, શ્રી સોસાયટી બંદર પ્રાથમિક શાળા, શ્રી જિજ્ઞાસા વિદ્યાલય અને ચોથી છે શ્રી પરમેશ વિદ્યાલય। આ વિજ્ઞાન મેળો અમે બધા એટલા માટે યોજાયેલો છે કે મનુષ્યને અથવા વ્યક્તિઓને અથવા બાળકોને જીવનમાં નવી નવી પ્રવૃત્તિઓ બનાવવાની રીત આવતી જાય, કેવી રીતે કઈ વસ્તુ બનાવવાની હોય તેનો તેમને ખ્યાલ રહેતો જાય। અને હા, આ બધી પ્રકૃતિ અને કુદરતી અને પ્રદૂષણ દ્વારા કેવી રીતે બચવું અને તેના માટે અમે આખા વિજ્ઞાન મેળાનું પ્રદર્શન રાખ્યું છે, જેમાં બધા બાળકોને નવી કૃતિઓ દ્વારા તેમને નવું જ્ઞાન મળતું રહે છે। તેમાં અહીંયા બાજુમાં કેટલી બધી કૃતિઓ છે, જેમ કે સર્જનાત્મક કૃતિ, ફૂડ હેલ્થ એન્ડ હાઇજીન, અમારી કૃતિ છે હ્યુમન બોડી એટલે કે મનુષ્યનું શરીર, પ્રદૂષણ જેવી અનેક કૃતિઓ છે। અમારી કૃતિનું નામ છે મત્સ્ય ઉદ્યોગ। મત્સ્ય ઉદ્યોગ એટલે કે માછીમાર દ્વારા થતી સમુદ્રમાં ખેતી। અમે પ્રોજેક્ટમાં દરિયો બનાવ્યો છે। દરિયો એટલે કે સમુદ્રમાં અલગ અલગ પ્રકારના માછલા રહે છે, જેમ કે વેલ, ડોલ્ફિન, વીરાણુ વગેરે માછલાઓ રહે છે। અમારી બોટ 15 થી 20 દિવસમાં ફિશિંગમાં જાય છે। તે ફિશિંગ કરી અને પછી પરત પાછી આવે છે। તે માલ અમે ઓક્શન હોલ એટલે કે ડંગામાં મોકલવામાં આવે છે। તે ડંગામાંથી માલને અલગ અલગ પાડી અને તેને શોટિંગ કરી અને ગ્રેડિંગ કરવામાં આવે છે। પ્રતિભાને ખીલવવા માટેના એક કાર્યક્રમના ભાગરૂપે છે રાજ્ય સરકાર જે પ્રાઇમરી લેવલથી માંડી અને રાજ્ય કક્ષા સુધીના જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન કરે છે એ પ્રકારનું જ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે। પણ આની ખાસિયત એ છે કે ગુજરાતમાં ક્યાંય પણ ન બને એવું અહીંયા માંગરોળ બંદર ઉપર બની રહ્યું છે કે ખારવા સમાજ પોતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે થઈ અને પ્રાથમિક કક્ષાથી માંડીને હાઈસ્કૂલ કક્ષાના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન કરે છે। અને આ દ્વિતીય છે। ગત વર્ષે પણ આનું આયોજન થયું હતું, જેની અંદર 40 કૃતિઓ હતી। આ વખતે પણ અહીંયા 42 કૃતિઓ છે, જેની અંદર પર્યાવરણ છે, ઇકોસિસ્ટમ છે, ટ્રાન્સપોર્ટને લગતી બાબત છે, શારીર સ્વાસ્થ્ય અને માનવના શરીર ઉત્સર્જન અંગો છે, શરીર રચના શાસ્ત્ર છે અને યોગ છે, પ્રાણાયામ છે। આ દરેક બાબતો આવી જાય સ્વાસ્થ્યને લગતી અને વિશ્વ કલ્યાણને લગતી બાબતો આવી જાય એ બાબતને વિજ્ઞાન ગણિતનું પ્રદર્શન છે એ ખારવા સમાજે આયોજિત કરેલું છે। અને આજ સવારથી માંડી અને સાંજ સુધીમાં લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ છે એમણે એનો લાભ લીધેલો છે। અને એના દ્વારા 1 માસ જેટલું જે શૈક્ષણિક કાર્ય થાય એના કરતાં પણ વધારે અત્યારે જે બાળકોને જે પ્રોત્સાહન મળી રહ્યું છે એ શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે।